ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। ગ્રહો અને નક્ષત્રોની શુભ ચાલને કારણે આ રાશિઓ પર બની મેલડી માંગની અને માતા લક્ષ્મીની કૃપા, પૈસાની સમસ્યા દૂર થશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો પોતાની મહત્વપૂર્ણ જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવશે। મેલડી માંગની અને માતા લક્ષ્મીની કૃપાથી આવકમાં વધારો થશે। કારકિર્દીમાં આગળ વધવાના ઘણા રસ્તાઓ છે। તમારા ઉછીના પૈસા પાછા આવશે। વિદ્યાર્થી વર્ગના લોકો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સખત મહેનત કરશે, જેના માટે તમને સારું પરિણામ મળવાનું છે। ભોજનમાં રસ વધશે। તમે સામાજિક ક્ષેત્રમાં સક્રિયપણે ભાગ લેશો। સમાજમાં નવા લોકો સાથે પરિચય વધી શકે છે, જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોનું ભવિષ્ય સુરક્ષિત રહેશે। તમે પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવાના છો। મેલડી માંગની અને દેવી લક્ષ્મીની કૃપાથી બેરોજગાર લોકોને સારી કંપનીમાં નોકરીની ઓફર મળી શકે છે। કાર્યસ્થળમાં તમે સારું પ્રદર્શન કરશો। વેપારમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે। સ્વાસ્થ્યમાં સુધારો થશે। માતા પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે। સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકોએ પોતાની ઉડાવ પર નજર રાખવી પડશે। ઘરેલું જરૂરિયાતો પર વધુ પૈસા ખર્ચ થઈ શકે છે। તમે ઓફિસનું કામ સમયસર પૂરું કરો। સાથે કામ કરતા લોકો સાથે મતભેદ થવાની સંભાવના છે। તમારે તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે। કોઈ પણ પ્રકારની વાદવિવાદને પ્રોત્સાહન ન આપો। નવું કામ શરૂ કરવા માટે સમય યોગ્ય નથી। કોઈ જૂની ચિંતાને કારણે તમે ખૂબ જ નિરાશ થશો। વાહનનો ઉપયોગ કરવામાં બેદરકારી ન રાખો। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોની આવકમાં વધારો થશે। નોકરીના ક્ષેત્રમાં તમે ઉચ્ચ પદ મેળવી શકો છો। મેલડી માંગની અને દેવી લક્ષ્મીની કૃપાથી પારિવારિક સમસ્યાઓ દૂર થશે। કોઈ મહત્વપૂર્ણ કામમાં લાભની સ્થિતિ સર્જાઈ રહી છે। સ્વજનોનો સંપૂર્ણ સહયોગ મળશે। મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂરા કરી શકશો। વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે। સુખ સુવિધાઓમાં વધારો થશે। તમે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકોનું બેંક બેલેન્સ વધતું જણાય છે। મેલડી માંગની અને દેવી લક્ષ્મીની કૃપાથી પરિવારની બગડતી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે। તમારી વિચારસરણી સકારાત્મક રહેશે। કામકાજમાં સુધારો જોવા મળશે। સારા લોકોનો સાથ મળશે। સમાજમાં તમને લોકપ્રિયતા મળશે। વિદ્યાર્થીઓને કોઈ પણ સ્પર્ધામાં સફળતા મળી શકે છે। વેપારમાં વિસ્તરણની સંભાવના છે। કામ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થશે। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને કોઈ કામના સંબંધમાં વધુ મહેનત કરવી પડશે। તમારે તમારા પરિવાર અને કામ વચ્ચે સારું સંતુલન જાળવવું પડશે। તમે કેટલાક જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકો છો। જૂના મિત્રો સાથે મુલાકાત થશે, જેના કારણે તમારી જૂની યાદો તાજી થશે। જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે। જીવનસાથી તમારી ભાવનાઓને યોગ્ય રીતે સમજશે। લવ લાઈફમાં ઉતાર ચઢાવની સંભાવના છે, તેથી સાવચેત રહો। તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે મુશ્કેલ સમય રહેશે। કોઈ મહત્વપૂર્ણ કામમાં નિરાશા થઈ શકે છે। માનસિક બેચેની રહેશે। તમારે કોઈ પણ લાંબા અંતરની યાત્રા પર જવાનું ટાળવું જોઈએ।
તમારે તમારા લક્ષ્ય પર ફોકસ જાળવી રાખવું પડશે. વેપારી વર્ગના લોકોને સલાહ આપવામાં આવે છે કે તમે પૈસાની લેવડ દેવડ ખૂબ જ સાવધાનીથી કરો, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યને લઈને બિલકુલ બેદરકારી ન રાખો, નહીંતર તમારે પાછળથી ખરાબ પરિણામ જોવા પડશે. સાસરી પક્ષ સાથે સંબંધો વધુ સારા રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોનો ભગવાનની ઉપાસના પ્રત્યે વધુ ઝુકાવ રહેશે. પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. વડીલોના આશીર્વાદ મળશે. તમે વ્યવસાયમાં થોડો ફેરફાર કરવાનો પ્રયાસ કરી શકો છો. સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો. તમે આર્થિક યોજનાઓ વિશે વિચારશો. બિનજરૂરી તણાવ લેવાનું ટાળો. વધુ પડતો તણાવ વર્તમાન માટે સારો રહેશે નહીં. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના લોકોને જવાબદારીઓનો બોજ પરેશાન કરી શકે છે. પરિવારની જરૂરિયાતો વધી શકે છે, જેને તમે પૂરી કરવાનો પૂરો પ્રયાસ કરશો. ઓફિસમાં ભવિષ્યના કામની યોજનાઓ માટે મીટિંગ થવાની સંભાવના છે, જેમાં તમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છો. તમારા શબ્દો પર ધ્યાન આપો. કોઈની સાથે વાતચીત કરતી વખતે ખોટા શબ્દોનો ઉપયોગ ન કરો, નહીં તો વિવાદ થઈ શકે છે. તમારે ક્યાંય પણ મૂડી રોકાણ કરવાનું ટાળવું પડશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકોનું ભાગ્ય મજબૂત રહેશે. ભાગ્ય દરેક ક્ષેત્રમાં સાથ આપે છે. તમારી સકારાત્મક વિચારસરણીથી તમે જીવનમાં સફળતા તરફ સતત આગળ વધશો. નોકરીના ક્ષેત્રમાં તમારી સ્થિતિ વધશે. તમે તમારી કુશળ બુદ્ધિથી સારો નફો મેળવી શકો છો. તમે નવો વ્યવસાય શરૂ કરશો, જે તમને સારો નફો આપશે. વડીલોનું માર્ગદર્શન તમારા જીવનમાં નવું પરિવર્તન લાવી શકે છે. માતા પિતાના આશીર્વાદ મળશે. નાના ભાઈ બહેનો સાથે તમારો તાલમેલ સારો રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકો કામના સંબંધમાં નવી વસ્તુઓ જાણી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારી યાત્રા સફળ રહેશે. તમે તમારી કોઈ જૂની યોજનાને સફળ બનાવી શકો છો. તમે તમારા વિરોધીઓને હરાવી શકશો. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને મોટો નફો મળી શકે છે. તમને આર્થિક ક્ષેત્રે પ્રગતિ મળશે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકો માટે મુશ્કેલ સમય રહેશે. કોઈ કામના કારણે તમારે વધુ મહેનત કરીને ભાગવું પડી શકે છે. તમારી જવાબદારીઓને અવગણશો નહીં. તમે બિઝનેસમાં રોકાણ કરવાનો વિચાર કરી શકો છો, પરંતુ સૌથી પહેલા અનુભવી લોકોની સલાહ લો, નહીં તો નુકસાન થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થવાની સંભાવના છે. લવ લાઈફ સારી રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.